નમસ્તે. આજના વિડીયોમાં આપણે જન્મથી 3 મહિના સુધીના બાળકોના વિકાસને મજબૂત કરવા માટે નવચેતનામાં સૂચવેલી પ્રવૃત્તિઓ વિશે શીખીશું. ઘર મુલાકાત નંબર 9 પહેલા આ વિડીયો ચોક્કસ જોઈ લેજો. ગૃહ મુલાકાત દરમિયાન સૌપ્રથમ માતા-પિતાને 0 થી 3 મહિનાના બાળકોમાં આવનારા વિકાસના સીમાચિહ્નો વિશે સમજાવો. ત્યારબાદ વિડીયોમાં આપેલી સરળ રમતો બાળક સાથે રમીને તેમને બતાવો. પ્રવૃત્તિ કરીને બતાવ્યા પછી માતા-પિતા અને પરિવારના અન્ય સભ્યોને બાળક સાથે રોજ આ રમતો રમવા માટે પ્રોત્સાહિત કરો. આશરે 3 મહિનાની ઉંમરે બાળકો સામાન્ય રીતે નીચે મુજબની ક્રિયાઓ કરવામાં સક્ષમ હોય છે. તેઓ તેમની માતાનો ચહેરો ઓળખે છે, લોકોને જોઈને સ્મિત કરે છે, નજર મિલાવે છે, પેટના બળે ઊંધા થઈ શકે છે, પોતાના હાથ પગ હલાવે છે અને પોતાની હથેળીઓ ખુલ્લીને હળવી રાખે છે. રોજ પ્રેમપૂર્વક આવી સરળ પ્રવૃત્તિઓ કરાવીને બાળકની સંભાળ રાખનારાઓ બાળકનો સાચો વિકાસ કરવામાં મદદ કરી શકે છે. નવચેતના મુજબ બાળકના જીવનના પ્રથમ 3 મહિના દરમિયાન કરવાની પ્રવૃત્તિઓ આ છે: પ્રેમાળ ચહેરાઓને ઓળખવા, બાળક માટે ગીતો ગાવા, બાળકના અવાજોની નકલ કરવી, બાળકને પ્રેમથી શાંત પાડવું, બાળકને વહાલ કરવું અને ગળે લગાવવું. ચાલો જોઈએ કે આ માતા કેવી રીતે બાળક સાથે ગીતો ગાઈને તેની જોવાની અને સાંભળવાની ક્ષમતાઓને પ્રોત્સાહન આપે છે. હા, દરરોજ આ સરળ પ્રવૃત્તિઓ કરીને સંભાળ રાખનારાઓ બાળકના જીવનના પ્રથમ 3 વર્ષ દરમિયાન તેને વિકાસ માટે મજબૂત ટેકો આપી શકે છે.